મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ચૈત્ર સુદ 11ની રામધૂન જ્યારે અમારા હીરાપુરા ગામે ચાલી રહી છે ત્યારે હવે અહીંયા પ્રસાદ લેવાની શુભ શરૂઆત મિત્રો થઈ ગઈ છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા ગામના જે બહેનો અને તેમજ જે બહાર ગામથી જે મહેમાન આવ્યા છે બહેનો તેઓ હવે અહીંયા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ આપણા કાઉન્ટર ઉપર અમારા યુવાન મિત્રો ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે। મિત્રો અહીંયા આપણા કાઉન્ટર ઉપર જે સેવા આપી રહ્યા છે એ આપણા યુવાન મિત્રોની વાત કરવી હોય તો અમારા શંભુભાઈ કેશુભાઈ છે, પછી અમારા શંભુભાઈ હસમુખભાઈ છે, અમારા મુકેશભાઈ છે, અમારા પરેશભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે, અમારા વિવેકભાઈ છે અને અમારા અશ્વિનભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે। મિત્રો આપણા બીજા કાઉન્ટર ઉપર જે આપણા યુવાન મિત્રો સેવા આપી રહ્યા છે એની વાત કરીએ તો આપણા રવિભાઈ છે, આપણા કૃષિભાઈ છે, આપણા ભૌમિકભાઈ છે, ભાવિકભાઈ, આપણા ભાઈ અશ્વિનભાઈ છે, આપણા હરેશભાઈ છે, આપણા ભાઈ બામણભાઈ છે, આપણા પોપટભાઈ અને આપણા સુખદેવભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે અને જે 11નો આપણે જે ફરાર છે એટલે કે એનો જે મહાપ્રસાદ લઈ રહ્યા છીએ એની વાત કરવી હોય તો ભાઈ મઠો છે, ફરારી પૂરી છે, મરોયો છે, બટાકાનું શાક છે, કઢી છે, આ આજનો પ્રસાદ છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા ડીશ અને વાટકી આપવાનું જે આપણું કાઉન્ટર છે તેના ઉપર અમારા હીરાભાઈ અને અમારા જે ભાણજી મહારાજ છે એ ખૂબ જ સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે।